કેળા એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, પરંતુ તેને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી પાચન સહિત આપણા સમગ્ર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે લોકો પાસે આ વિશે ખૂબ જ ઓછી માહિતી હોય છે, જેના કારણે તેમને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કયા ખોરાક સાથે કેળા ન ખાવા જોઈએ. નંબર 1. દહીં અને કેળા બંને ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે. તેથી તેમને એકસાથે ખાવાથી પાચનતંત્ર નબળું પડી શકે છે અને કફ વધે છે. તે શરદી, ખાંસી અને ગળાના દુખાવાને પણ વધારી શકે છે. નંબર 2. તરબૂચમાં ઘણું પાણી હોય છે, જ્યારે કેળામાં કુદરતી ખાંડ અને ફાઇબર હોય છે. બંનેનું મિશ્રણ પાચન તંત્રમાં અસંતુલન પેદા કરી શકે છે, જેના કારણે ગેસ, ભારેપણું અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. નંબર 3. બટેટા અને કેળા બંનેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે. તેને એકસાથે ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેનાથી ગેસ, પેટનું ફૂલવું અને વજન વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નંબર 4. વિટામિન સી થી ભરપૂર એસિડિક ફળો જેમ કે સંતરા, લીંબુ અને કેળા બંનેની રચના અલગ અલગ હોય છે. આ કારણે તેને એકસાથે ખાવાથી એસિડિટી, બળતરા અને અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.